टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત કરીએ ગેરકાયદે વિદેશ મોકલવાના કૌભાંડમાં ઝડપાયેલા બિપિન દરજીના કારસ્તાનની તો ગેરકાયદે અમેરિકા મોકલવાના કેસમાં ફરાર આરોપી બિપિન દરજી સકંજામાં આવ્યો છે। બિપિન દરજી મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી પટેલનો ભાગીદાર હતો। એસએમસીએ બિપિન દરજીની બીજાપુરથી ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે 5 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। હવે પોલીસ બિપિન દરજીની ઉલટ તપાસ કરશે અને અત્યાર સુધી કેટલા નાણાં કમાયા અને આ નાણાં ક્યાં રોક્યા છે તેની તપાસ કરશે। મહત્વનું છે કે બિપિન દરજી છેલ્લા 2.5 વર્ષથી નાસ્તો ફરતો હતો। તો આરોપીને ઝડપી પાડવા લુકઆઉટ નોટિસ અને 25,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરાયું હતું। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગેરકાયદે વિદેશ મોકલવા માટે પ્રત્યેક વ્યક્તિ દીઠ 60 થી 70 લાખ રૂપિયા પડાવતો હતો, જ્યારે દંપતી પાસેથી 1 કરોડ 25 લાખ રૂપિયા વસૂલતો હતો। જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા સામે આવે છે।